हेलो बोलो बोलो एक काम करो घरे આવી જાઓ ઘરે હા એડ્રેસ લખો ફલાણી ગલીમાં જાવ ને પછી ઢીંગણી ગલીમાં જવાનું એની વાળી પૂછડી ગલી વળો ને એટલે 5મું મકાન મારું હા ઓય કેને એડ્રેસ આપેસ જેને આવે ને ઘરના એડ્રેસ આપી દેસ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। અરે મમ્મી હવે વીમા વાળી હતી હમણાં આવે છે એ કે વીમો ઉતારવો હોય ને તો એટલે સારું તો ભલે આવે આવવા દે A few moments later. મમ્મી વીમા વાળી એવી લાગે જે ખરું તો સારું જાઉં છું अभी मजा आएगा ना भिड़ो। આવો બે હું અહીંયા હરસ નથી આવે તો બેહો મને કઈ થયું નથી તો ડાયપર કા ભેગા લઈને આવ્યા ઈ ડાયપર નથી મારું પર્સ છે હવે એટલે મળ્યા ને એટલે આ લઈને આવી તમે ખારી બહુ હે ને સારું હાલો બોલો શું કામ હતું હું હે ને હપ્તે હપ્તે જીવતા રહેજો કંપનીમાંથી આવું અમે હે ને વીમો ઉતારી હી આ કેવું નામ હે હપ્તે હપ્તે જીવતા રહ્યો મારી નાખશે આમનું ભેગા ભેગા તમે બધા એવું નથી વીમો હે ને ઈ હપ્તે હપ્તે ભરવાનું એટલે આમ જાણી જોઈને નામ રાખ્યું હોય તમારે વીમો ઉતારવો હે તો એની બધી માહિતી જણાવું વીમો ઉતાર એટલે તમને બોલાવ્યો કે તમને હું મને જોવા બોલાવ્યા છે કા મમ્મી ઉભા રહ્યો હું હે ને મોબાઈલ કાઢી લઉં અને તમને એક એક માહિતી ડિટેલ્સમાં સમજાવું હપ્તાની મમ્મી હા બધી સમજાવશે નિરાયતે સારી છે ને अबे साले તો હે ને હવે હું તમને આમાં વીમાનું હપ્તે હપ્તે અંદર સમજાવું હું પહેલા તમે મને એ કયો કે તમારા ઘરમાં મેમ્બર કેટલા છે તમારા લગ્ન થઈ ગયા છે ઘરમાં તો મારી દીકરા બે જ છે આ લગ્ન નું તો હું કહું ટાઈમે લઈ ગયો કા મમ્મી તમારો શું વિચાર છે તમારે થઈ ગયા છે હું એ લગ્ન કરવા નથી આવી જે કામ કરવા આવી હોય કરવા દો તોય ઘણું વીમો સમજી લ્યો ને તોય ઘણું તો સમજાવો ને બાપા હવે એ તો સમજવા બેઠો હું જો પેલો અમારો કંપનીનો હે ને 5 કરોડ વાળો વીમો હે એમાં હે ને હપ્તો તમારે વર્ષે 15,000 નો આવશે અને તમે હે ને 10 વર્ષ સુધી 15,000 નો વીમો ભરો ને એટલે 15 વર્ષે તમને હે ને 3 કરોડ મળે હમણાં તમે એમ કીધું 5 કરોડ નો વીમો હે 2 કરોડ મમ્મી આ ખાઈ ગઈ કા હા बात तो सही है। હું કઈ ખાઈ નથી ગઈ તમારા ઘર કઈ ભૂખડ સમજી હે મને આ તો 15 વર્ષની અંદર વચ્ચે તમારા ઘરમાં કોઈ આકસ્મિક મૃત્યુ થાય ને તો તમારા ફેમિલી વાળાને 5 કરોડ મળે બાકી તો 3 કરોડ જ મળે મમ્મી હા આ તો મહિના પછી મળે એવું છે તો સારું હાલે ને કે આગળ સમજાય હાલો સાંભળો બીજો વીમો હે ને ઈ 4 કરોડ નો એમાં તમારે મહિને હપ્તો 1000 રૂપિયાનો આવશે ઈ હે ને 4-5 વર્ષ સુધી ભરવાનો અને 10 વર્ષે હે ને તમને 2 કરોડ મળશે એમાં મમ્મી હા આ નાસ્તો કઈ નથી આવી લાગતી આમાં 2 કરોડ ખાઈ ગઈ ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। એવું ખાઈ નથી જાતી સાંભળો તો ખરા આમાં હે ને એવી જ રીતે હે 10 વર્ષની અંદર વચ્ચે કોઈનું આકસ્મિક મૃત્યુ થાય ને તો ફેમિલી વાળાને 4 કરોડ મળે બાકી તો 2 કરોડ જ મળે મમ્મી આ તો જીવવા કરતા મરવાના ફેલે જાજા સમજાવે છે આ માયરે રહે કા લુકુઈ લાગે છે તારે હું એમને કઈ કોઈ પૈસા દે અમારી કંપની મરી જાય ને પછી જ જાજા પૈસા દે ये भगवान क्या जुल्म है। હું એને કઈ સમજાવો ને એને હું સમજાવે વાંઢીને એમાં સી બોલવા કઈક રીત રાખો રીત એમ નહીં તમે વીમો ઉતાર્યો હોય પેલા કંપનીમાં હોતે મેં તો હે ને વીમો ઉતારેલો જ છે અને ઈ વીમો એવો ઉતાર્યો હે કે જેથી તેથી મારા લગ્ન થાય ને તો લગ્ન પછી મારા ઘરવાળાને 10-15 કરોડ મળે पैसा ही पैसा होगा।
હવે વીમો ગયો તેલ લેવા આને જ ઘરમાં બેહાડ લીધો. હા હાલે. હું ખુશ ખુશ કરો હો મારો દીકરો બે. તો હું શું કહું, આપણે લગ્ન કરી લઈ તો આગા જાવ ને. ધક્કો હું મારો હાસુ કહું. તમે પેલા તમે જગ્યાએ ભાગો તો જાવ તો જગ્યાએ, પછી બધી વાત. હાલો કાઢો મમ્મી. કોને કીધું તને ખોટો હરફદુડી નો થઈ જાતી? હું અહીંયા હે ને વીમો ઉતારવા આવી હું, કે લગ્ન કરવા નથી આવી. એ જે હોય હવે લગ્ન તો હું તમારે જ કરીશ મેડમ. મને કહો કે એમનું થવા જાજો કા મમ્મી. હા અહીંયા ક્યાં પાઠે પુરાણી, મારે કાંઈ લગ્ન નથી કરવા. મમ્મી હા અને જવા દેવાની થતી નથી હો, ગમે તે મારે એને પરણવું હોય બસ. હું હાથમાં આવીશ તો ને હું તો આ ભાઈ ગઈ હાલી હું નીકળું. હાલો મમ્મી મારો વહુ. ક્યાં તો પૈણી ગયો તો નકર? ભાગો ભાગો આઈથી નકર આતા આજ મને પૈણીને રહેતો. इतने तेजस्वी लोग हैं हमारे पास।